ડાંગ અને ઉપરવાસમાં વરસાદથી નવસારીની નદીમાં નવા નીર આવ્યા છે। પૂર્ણા, અંબિકા, કાવેરી નદીનો જે જળસ્તર છે તે જળસ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે। નવસારીમાં પણ વરસાદ છે। આ સાથે જ અલગ અલગ વિસ્તાર અને ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે જે નદી છે તે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। નદીઓ બે કાંઠે વહી રહી છે, જેને લઈ તંત્ર તરફથી લોકોને પણ સાવચેત કરવામાં આવ્યા છે અને નદીના પટમાં અવરજવર ન કરવા પણ સતત લોકોને સૂચના આપી દેવામાં આવી છે। ડાંગ અને ઉપરવાસમાં ભારે વરસાદ, પૂર્ણા, અંબિકા, કાવેરી સહિતની જે નદીઓ છે તેના જળસ્તરમાં વધારો થયો છે। ધસમસતો પ્રવાહ નદીમાં જોવા મળી રહ્યો છે। આફામાં બુધવારે હતો તે પણ સારો વરસાદ વરસ્યો હતો। પૂર્ણા નદીના કોઝવે પર પાણી ફરી વળતા વાહન વેપારને પણ ચોક્કસપણે અસર પડી છે। લોકો પણ ત્યાં અવરજવર ન કરે તે માટે તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી છે। તો અનેક એવા વિસ્તાર છે, અનેક એવા કોઝવે છે કે જ્યાં કોઝવેનું ધોવાણ થઈ જતા વાહન વેપાર પણ ઠપ થયો હોય। ઉપસરપંચ ગ્રામ પંચાયત સુપાકુરેલ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદીમાં પાણી આવ્યા છે, જેનાથી સુપાકુરેલ લો લેવલ બ્રિજ ઉપર પાણી ઉપરથી જતા હોવાથી 12 ગામોના નાગરિકોને ફેરાવો થાય છે, જેથી સરકારમાં અગાઉ પણ દરખાસ્ત કરેલી છે કે આ બ્રિજનું જે લેવલ છે એ ઊંચું થાય, અને જેના માટે વારંવાર રજૂઆત કરવાથી અત્યારે દરખાસ્ત માટે જિલ્લા પંચાયત નવસારી દ્વારા કરવામાં આવેલી છે, પરંતુ એમાં પણ વહેલી થાય એવી લોકોની માંગણી છે।